હેલો એવરીવન, કેમ છો બધા? તો આજે આપણે બનાવશું મુંબઈ સ્ટ્રીટ સ્ટાઇલ મંચુરિયન. તો તમે બધા પણ આ રેસીપીને જરૂર ટ્રાય કરજો અને વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. બહુ જ મસ્ત રેસીપી બને છે અને બધાને બહુ જ ભાવશે. તો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરજો. તો સૌથી પહેલાં આપણે અહીંયા કોબી લઈ લીધા છે અને તીખા મરચાં લઈ લીધા છે અને કોબીને આપણે સારી રીતે ચોપ્ડ કરી લેવાની છે. તમે છીણી પણ શકો છો અને ચોપરમાં ચોપ પણ કરી શકો છો. તો અહીંયા આપણે છાલ કાઢી પાંદડા સારી રીતે અને પછી આપણે ચોપરમાં અહીંયા કોબીને ચોપ કરી લઈશું. ચોપરમાં પણ એકદમ મસ્ત ઝીણી થઈ જાય છે. તમે પણ એવી રીતે કરી શકો છો. તો આપણે અહીંયા બધી કોબીને ચોપ કરી લઈશું એક ચોપરમાં. બસ આવી ઝીણી અહીંયા ચોપ કરી લેવાની છે. તમે જોઈ શકો છો કે આવી રીતની મસ્ત ઝીણી ચોપ કરી લઈશું. અને હવે બીજી વારની પણ અહીંયા ચોપ કરી લઈશું. અને પછી ચોપ થઈ જાય પછી થોડું મીઠું નાખી અને 10થી 15 મિનિટ રહેવા દેવાનું, જેનાથી બધું પાણી એનું બહાર આવી જાય અને આપણા મંચુરિયન સોફ્ટ ન બને, એકદમ મસ્ત ક્રન્ચી બને. આવી રીતે મીઠું નાખી સારી રીતે મિક્સ કરી અને સાઈડમાં રાખી દઈશું. પછી 10-15 મિનિટ થાય પછી આવી રીતે નીચોળી અને પાણીને અહીંયા કાઢી લેવાનું છે, જેનાથી આપણા મંચુરિયનમાં થોડું પણ પાણી ન રહે અને એકદમ મસ્ત ક્રિસ્પી બને. અને પછી અહીંયા બધું પાણી નીકળી જાય પછી ગાર્લિક અને અદરકની પેસ્ટ ડાલી દઈશું, તીખા મરચાં ગ્રીન કલરના અને થોડું મીઠું નાખવાનું છે. બહુ મીઠું અહીંયા નથી એડ કરવાનું, પહેલાં આપણે એડ કર્યું હતું. અને રેડ ચીલી પાવડર નાખી દઈશું, જેનાથી બહુ સરસ કલર આવે. અને થોડો કોર્નફ્લોર લઈ લીધો છે અને મેંદો પણ લઈ લીધો છે અને સારી રીતે બધાને મિક્સ કરી લેવાનું છે. અહીંયા પાણીની બિલકુલ જરૂર નથી, અહીંયા એમ જ લોટને બાંધી લેવાનો છે. સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું અને પછી અહીંયા બાંધી દઈશું. આપણો લોટ મસ્ત બંધાઈ ગયો છે. હવે આપણે એને સાઈડમાં રાખી અને આપણું ઓઇલને ગરમ કરી લઈશું. ઓઇલ ગરમ થઈ ગયું છે. હવે આવી રીતે મંચુરિયન શેપ, પકોડા શેપ, તમે ગમે તેવો શેપ ગમે એવી રીતનો અહીંયા શેપને તેલમાં ફ્રાય કરી લઈશું. અને તેલને એકદમ ગરમ કરવાનું છે અને પછી જ આપણા મંચુરિયનને એડ કરવાના છે. અને તમે પણ આવી રીતના એક વખતથી જરૂર બનાવજો. જો મંચુરિયન ખાઈને બોર બની ગયા હોય તો આ રેસીપીને જરૂર ટ્રાય કરજો અને બહુ જ મસ્ત લાગે છે. આની સાથે ચટણી જે હોય છે એ બહુ જ સરસ હોય છે. એની પણ હું રેસીપી જરૂર શેર કરીશ. અને આપણે એક બેચ તળાઈ ગઈ છે. હવે એને આપણે નીકાળી લઈશું. તમે જોઈ શકો છો કે આવા મસ્ત ક્રિસ્પી બનાવવાના છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે. તો આપણા બધા મંચુરિયન તળાઈને રેડી છે. હવે આપણે એને એક ચટણી સાથે સર્વ કરશું અને ચટણી બહુ જ મસ્ત લાગે છે. તમે પણ બધા આવી રીતના જરૂર બનાવજો. આપણે મંચુરિયન લીધા છે એમાં અમે રેડ ચટણી લીધી છે. તમે ફૂડ કલર પણ એડ કરી શકો, જેનાથી બિલકુલ બહાર જેવો કલર આવે છે. અને આપણા મંચુરિયન રેડી છે.